અમરેલી લેટર કાર્ડનો મામલો હાલ શાંત પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. વિધાનસભા સત્ર દરમિયાન અમરેલી લેટર કાર્ડનો મુદ્દો ગૃહમાં પણ ગુંજ્યો હતો, ત્યારે હવે પાયલગોટીનો મુદ્દો વડાપ્રધાન સુધી પહોંચ્યો છે. બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિ સતારિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પાયલગોટી મામલે આ પત્ર તેમને લખ્યો છે, જેમાં રાજ્યના ગૃહમંત્રી દ્વારા શંકાસ્પદ લોકોને છાવરવામાં આવતા તટસ્થ તપાસની તેમને માંગ કરી છે. બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિ સતાસિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે વિધાનસભાના બજેટ સત્રમાં કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. કૌશિક વેકરિયાને બચાવવા માંગતા હોવાનો પણ કાંતિભાઈએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. અમરેલી એસપી સીટની રચનાનો રિપોર્ટ પણ હજુ નથી આવ્યો તે ઉલ્લેખ તેમણે પત્રમાં કર્યો છે. આ સાથે જ એફએસએલનો રિપોર્ટ પણ જાહેર કરવામાં નથી આવ્યો તેવું તેમણે ઉલ્લેખ કર્યું છે પત્રમાં. અનેક બાબતો હાઈકોર્ટમાં ન્યાય માટે પેન્ડિંગ છે, ત્યારે ધારાસભ્યોએ ગૃહમાં નિવેદન આપે તે પહેલાં વિચારવું જોઈએ, આવું પણ લખ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે સંડોવાયેલા હોય તેવી શંકાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. ગૃહમંત્રી અને કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને તપાસ કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. તેમણે સૌપ્રથમ તો અલગ અલગ મુદ્દાઓ લખ્યા છે કે અમરેલી એસપી દ્વારા સીટની નિમણૂક થયેલ છે. બીજા નંબર પર તેમણે લખ્યું છે કે લેટરના એક એફએસએલનો રિપોર્ટ પણ હજુ નથી આવ્યો. નિર્લિપ રાયે કરેલા તપાસનો રિપોર્ટ પણ જાહેર નથી કર્યો. ચોથા નંબર પર તેમણે લખ્યું છે કે આનંદ યાજ્ઞિક વકીલ દ્વારા હાઈકોર્ટમાં ન્યાય માટે કેસ પેન્ડિંગ છે. મનીષ વઘાસિયા, અશોક માંગરોડિયા, જીતુ ખાતરાને માર્યા તેની પિટિશન કોર્ટમાં પેન્ડિંગ છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કે કોઈ કોર્ટમાં મેટર ચાલતી હોય તો તેની ચર્ચા સંસદ કે વિધાનસભામાં થઈ શકે કે નહીં, અને કોઈ પણ તપાસ ચાલુ હોય ત્યારે ધારાસભ્ય ગૃહમાં કોઈ પણ પ્રકારની સારી કે ખરાબ ચર્ચા કરી શકે નહીં. આ સાથે જ તેમણે પત્રમાં લખ્યું છે વધુમાં કે અત્યારે આ પ્રકરણ પોલીસ તપાસ નીચે છે. આ સાથે જ આમ છતાં સંઘવી વિધાનસભામાં હજુ સુધી કોઈ તપાસ પૂરી નથી થઈ. કોર્ટ મેટર છે, છતાં કૌશિક વેકરિયાને બંધારણ અને કાયદાની વિરુદ્ધમાં વિધાનસભાની અંદર નિર્દોષ છે તેવી વાત કરી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ તપાસ તો હજુ ચાલે છે અને બાકી છે. નિર્લિપ રાય એફએસએલ સીટ તે પણ બાકી છે, છતાં હર્ષ સંઘવીએ ગૃહમાં આવું નિવેદન આપ્યું છે, તો વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રીએ નીચે પ્રમાણની તપાસ કરવામાં ઉમેરો કરવો જોઈએ. આ લેટર કાર્ડના સમયમાં હર્ષ સંઘવી એસપી અને ધારાસભ્યની કોલ ડિટેલ અને રેકોર્ડિંગની વિગત વડાપ્રધાન અને મુખ્યમંત્રીને કઢાવી અને તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે. દારૂ, રેતી, ખનીજ ચોરી, જુગાર, ડ્રગ્સ અને બિનકાયદેસર ધંધાના હપ્તા પોલીસ ધારાસભ્યને આપે છે તેની અગાઉના એસપી સાથેના સેટિંગની તપાસ કરવી જોઈએ. ત્રીજા નંબર પર તેમણે ઉલ્લેખ કર્યો છે કે કૌશિક વેકરિયાએ પીઆઈ, પીએસઆઈની સાથેની કોલ ડિટેલ અને વિગત કઢાવવી જોઈએ. મહિલાની ધરપકડ રાત્રે ન થઈ શકે તો પાયલબેન ગોટીની ધરપકડ રાતના કોની સૂચનાથી કરવામાં આવી છે, આ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યું છે. આ સાથે જ લખ્યું છે કે પોલીસ એવું બતાવે છે કે દિવસે ધરપકડ કરી છે, તો એ દિવસે જે પોલીસ તેની ધરપકડ કરવા ગઈ તેમના સીસીટીવી ફૂટેજ અને ફોનના લોકેશન જાહેર કરવા જોઈએ. છઠ્ઠા નંબર પર તેમણે સવાલ ઉત્પન્ન કર્યો છે કે 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કર્યા તો સસ્પેન્ડ કરવાના કારણો કયા? એસપી અને પીઆઈની મનાઈ હોવા છતાં તહોમતદારની રાતે ધરપકડ કરી હતી તેવું છે. તેને ના પાડી છતાં તેને પટ્ટાથી મારવામાં આવ્યો તેવું છે ખરી? આ સાથે જ તેમણે લખ્યું છે કે રેતી ચોરી, દારૂનું વેચાણ એમએલએ એમપીની કૃપાથી કે પોલીસની કૃપાથી, અને કોઈની કૃપા ન હોય તો કોની કૃપા? વધુમાં કાંતિભાઈએ લખ્યું છે કે એસપી કે પીઆઈના ના પાડી છતાં કોન્સ્ટેબલે વરઘોડો કાઢ્યો. આ 3 કોન્સ્ટેબલોને
ઉપલા અધિકારીઓને આવું નહીં કરવાની સૂચના આપી છતાં આવું કૃત્ય કરેલ છે? જો આવું ન હોય તો આ 3 કોન્સ્ટેબલોને કોણ સૂચના આપી રહ્યું હતું? આ કોન્સ્ટેબલો ચિઠ્ઠીના ચાકર કહેવાય, તેને સસ્પેન્ડ કર્યા, તેનો અર્થ કોન્સ્ટેબલે ગુનો કર્યા છે. તો પછી આ 3 કોન્સ્ટેબલની સૂચના આપનાર એસપી કે પીઆઈ સસ્પેન્ડ કેમ ન કરવામાં આવ્યા? તેમણે ધારાસભ્ય કૌશિક વેકરિયા અને હર્ષ સંઘવીએ સૂચના આપી હોય તો તેમની સામે પગલાં કેમ નહીં લેવામાં આવ્યા? ધારાસભ્યની અને ગૃહમંત્રીની તમામ કોલ ડિટેલ્સ વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી ચેક કરે. આ પત્ર તેમને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મોકલ્યો છે. ત્યારે જોવું રહ્યું કે આ મુદ્દે હવે શું તપાસ થાય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત.